વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપામાં ભંગાણ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપામાં ભંગાણ. નવસારી જિલ્લા પંચાયતની કુકેરી બેઠકના ભાજપાના સભ્ય કોંગ્રેસમાં જોડાયા. વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપમાં ભંગાણ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપામાં ભંગાણ. નવસારી જિલ્લા પંચાયતની કુકેરી બેઠકના ભાજપાના સભ્ય કોંગ્રેસમાં જોડાયા. કુકેરી જિલ્લા પંચાયત બેઠક વલસાડ લોકસભા બેઠક પર સમાવિષ્ટ છે. પ્રકાશ પટેલ 2.5 વર્ષ માટે નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. પ્રકાશ પટેલને ગઈકાલે જ ભાજપે કારણદર્શક નોટિસ પણ આપી હતી. આ જિલ્લા પંચાયત 2.5 વર્ષ પછી જ્યારે પાછી પ્રમુખ સ્થાનની જ્યારે રચના કરવાની હતી ત્યારે 30 જેટલા જિલ્લા કુલ સભ્યો 30 હતા, તેમાંથી 23 જેટલા આદિવાસી સભ્યો હોય, જેથી કરીને પાર્ટીના સંગઠનને અને એમના પ્રભારીને અમે રજૂઆત કરી હતી કે ભાઈ અમારા 23 જેટલા આદિવાસી સભ્યો હોય તો 23માંથી કોઈને પણ તમે પ્રમુખ સ્થાન આપો. પણ આ ભારતીય જનતા પાર્ટીએ આ વાત માન્ય રાખી નહીં, કારણ કે આ સરકાર એ અમારા આદિવાસી માટેની નથી, એટલું એ સાબિત થઈ ગયું. જો આદિવાસીનું હિત કરનારી પાર્ટી હતી તો એ લોકો અમારા 23માંથી કોઈ પણ આદિવાસીને પ્રમુખ સ્થાન આપેલો છે, એટલા માટે પાર્ટી આપણે છોડી દીધી. ના, ઘર વાપસી કરી છે. અનંતભાઈને ખૂબ દિલથી બધી રીતે જ પૂર્વ તૈયારીથી આવ્યો છું ને અનંતભાઈને જે ભાજપવાળા કહે છે કે મેં 5 લાખથી જીતાડું, પણ અમે કહેતા છે કે અનંતભાઈને 5 લાખ ઉપર વોટોથી અમે જીતાડીશું. હિતેશ વગેરાનો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.